જામનગર થી બોલું છું, આપણે મહાકાલ સેના પ્રમુખ જયદીપસિંહ ઝાલા. હા જયદીપભાઈ, જયવંતભાઈ. હા જય માતાજી. મેં તો બાપુ તમે સ્ટેટમેન્ટ આપ્યું સાહેબ, વ્યાજબી નથી સાહેબ. ના એ તો ખોટું છે, ટ્વીટ કર્યું છે. એમ નહીં સાહેબ, આ તમે આ દરજાના લેવલ માણસ થઈને સાહેબ તમે યાર એવું નથી, એને ચલાવ્યું છે ખોટું, મીડિયાએ ખોટું ચલાવ્યું છે, બધા ટીવી પર આવે જ છે. આ ટીવીમાં મેં જોયું, તમે જે બોલ્યા ને મેં સાંભળ્યું છે, એવું નથી. તમે બોલો છો કે તમે ખોટા છો બાપુ. આમાં રાજપૂત સમાજ ને તમારા ઉપર માન અને ગૌરવ છે. આખા રાજપૂત સમાજને કરણી સેનામાં લઈ ગયા હતા કે આપણે પદ્માવતીના કેસ રાજપૂત સમાજના દીકરાઓના પાછા ખેંચાશો. ખેંચાણા બાપુ? ના એ તો ચાલુ જ છે પ્રક્રિયા. તો એમ નહીં, કેમ આ પટેલ સમાજના તરત ખેંચાઈ ગયા, આપણા તમે ના ખેંચાવી શક્યા? કેમ કે આ લોકોને રસ જ નથી ભાજપને. આ રજવાડાનું મ્યુઝિયમ હું તો કાંઈ થયું એક ભાજપના નેતાથી થયું? આખી એક આટલા ધારાસભ્ય છે, તમે ધારાસભ્ય હતા બાપુ, બરોબર? કોઈ નથી, કાંઈ નથી થતું. પણ રાજપૂત સમાજ ઉપર અત્યાચાર થતો, એક તો બીજા સમાજના લોકો આપણા ઉપર ટિપ્પણી કરતા હોય છે. અને બાપુ મારી વાત સાંભળો બાપુ, અને તમે આવડા મોટા વડીલ આગેવાન થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણીઓ કરશે, અને આપણા સમાજ ના એ તો અમે બધા એમ નહીં બાપુ, તમે જ આપણા રાજપૂત સમાજના વડીલ થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરશો તો આમાં સમાજનું શું થશે? આમાં તો પછી તમે ખોટું તમે મુદ્દો મૂકી દો, એક ના એક પકડી ના રાખો, નથી થઈ કહું છું તો. ના તમે બોલ્યા જ છો બાપુ, બધાને ખબર છે, સ્ટેટમેન્ટ છે, એ તમારે સ્વીકારવું પડશે, એમાં નહીં હાલે.